ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના બ્રિજ ઉપર એસટી બસ અને છકડો વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 5 લોકોને ઈજાઓ પહોંચી, જેમાં 2 ઇજાગ્રસ્તો ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયા। ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના બ્રિજ ઉપર એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 5 લોકોને ઈજાઓ પહોંચી, જેમાં 2 ઇજાગ્રસ્તો ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો। ધાનેરાથી અમદાવાદ જવા ઉપડેલી બસ બનાસ નદીના પુલ નજીકથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન પાછળથી ખીલાસ સરી ભરીને આવી રહેલી છકડો રિક્ષાએ રોંગ સાઈડમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જાયો। સૌથી મહત્વની વાત એ છે કે અકસ્માત સર્જતા છકડો રિક્ષામાં ભરેલા ખીલાસ સરીના સરિયા ઘાસમાં ઘૂસી ગયા હતા અને બસમાં મુસાફરી કરી રહેલ મુસાફરોને સરિયાને લઈ ગંભીર ઇજાઓ પામી છે અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનારમાં થરાદ તાલુકાના ડેડુઆ ગામના 27 વર્ષીય સોમાભાઈ માળી અને તેમના પત્ની મીરાબેન માળી, પટનાના 29 વર્ષીય સોનુ કુમાર યાદવ, અમદાવાદના 42 વર્ષીય હેમંત કુમાર પરમાર અને ધાનેરાના કમલાબેન મોદીને ઈજાઓ પહોંચી છે। અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થનાર થરાદના ડેડુઆ ગામના મીરાબેન માળી અને સોનુ કુમાર માળીની હાલત ગંભીર હોવા છતાં વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે। અકસ્માતને પગલે બનાસ નદીના પુલ ઉપર ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે। અકસ્માતને પગલે ડીસા પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી ટ્રાફિક દૂર કર્યો હતો।